ગાડીને કહી દે ટાટા બાય બાય. રોવું ખાશું એ ખબર નહીં પડતી નહીં. તો ગાઈઝ સવાર પડી ગયું છે, લગભગ સવારના 9 વાગે છે અને એ ગુડ્ડુ આરામ કરે છે. ચો જઈ લ્યા, ચો જઈ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. ઊંઘી જઈ લાગે છો, હલતી નહીં. આ જો ઓખું બનશું, ઊંઘી જઈશ. ઊંઘી જા હો. તો ગાઈસ પેલી વાત તો ગુંડુ ને જેન્સી ને ઊંઘી રહ્યો છે. આ વાત તો વહેલા નાસ્તો થઈ ગયો. આજ તો વહેલા 7 વાગે નાસ્તો તૈયાર કર્યો, ખાઈ લો હેડો. હા એટલે જ ને. ગુડ મોર્નિંગ, લંચ. ગુડ મોર્નિંગ, જય માતાજી. લંચ ટાઈમ નાસ્તો કરો તમે. અમે બ્રશ 10 વાગે કરેલા. હા, તાણ અમાર તમારી ગરમ નાસ્તો તૈયાર જ આવે. તો ગાઈસ તો વહેલા ખીચડી બની ગઈ છે. ચલો ફટાફટ નાસ્તો કરી દે. સંજય ના આવાજો. આ રે શિવજી ત્યાં બાજુમાં. તો ગાઈસ હવામાં વહેલા પપ્પાનો ફોન આવ્યો છે. નેકડી જા ખો ત્યાંથી. નાની એટલે કમ્પ્લેટ આમ નીચે પેલું રે ને ફળ એ ના રહું જો જમીનમાં હોય ને એ રીતે પપ્પા કઈ ગાડી બેહ્યા છો? ગાડી માટે થારમાં લગાવવા. તો ગાઈસ પપ્પાનો ફોન આવ્યો. સંજય વાત કરો પપ્પા જોડે. આ બસ તો હવામાં તો ગાઈસ આ બસ તો વહેલા ખીચડી બનાવી હતી નાસ્તામાં. અને આ બસ જોવાનું ચાલુ છે કપડો. આ તો કાલનો જ ભેગો થયો છું. કાલનો હા. તો ગાઈસ બોડી તો નહીં ધોઈને તૈયાર થઈ જાય અને છોકરો એને નવરાઈ દીધો. હેડ હું તો નહીં નાખો હાલ. ટાટા. તો ગાઈસ આ તો હું અને પાર્વતી અમે જે છે દવાખાનો જતાઈએ પહેલા. તો આ ફટાફટ ખોલવ રહે આ બાજુ. હા જેવું કર્યું ચકલો તો લે ભેગું કરી દેજો. ના એમ ખાલી ભેગું કરી મૂકી દે મને. તો ગાઈસ હું અને પાર્વતી અમે જઈએ છીએ દવાખાના માટે ગોધીનગર. ચલો ફટાફટ જઈને ત્યાં જઈને મળીએ. પછી આઈને પેલી જવાનું તમારે પીપીએફ કરાવવાનું. હા ચલો અહીંયા અમે આવી ગયા છે કઈ સેક્ટર બોલિયા. તો ગાઈસ ગાડી ત્યાં પાર્કિંગ કરી છે અને અમે અહીંયા દવાખાના લખી જઈએ એકવાર જતા આવીએ. બધા કમેન્ટો આવશે કાલ તો નવી કમેન્ટો આવશે. તો ગાઈસ દવાખાને જઈને આવ્યા ને સાસ લઈ લીધી છે એટલે પકડજે. તો ગાઈસ ચલો અમે જી લે ઓરિયો ગુડ્ડુ માટે મૂકજે. ગુડ્ડુ જેન્સી. તો ગાઈસ અમે જઈએ ઘેર કારણ કે બહુ મોડું થઈ ગયું. હજી જમવાનું બાકી છે. હજી તો જમવાનું બાકી છે ને કેટલા વાગી ગયા? હા 2 વાગ્યા. દવાખાનું તો બંધ નહીં થઈ જાય 1 વાગે. હા તે અમુક પેશન્ટ નહીં આવ જે આવ્યો હોય તો પેલી એ કરવું પડે કે. તો ગાઈસ અમે જઈએ ઘેર. ચલો ઘેર જઈને જ મળીએ. ભૂખ લાગી બરાબરની દબાઈ. તો ગાઈસ ફાઇનલી દવાખાને જઈને આવી જાય 2 જણા. આમ થોડી ગાડી ઠોકી દઈએ પછી જઈએ. ઊભી રહેતા ઠોક આવી પડશે. તો ગાઈસ ગાડી ઠોકી દીધી. અમે જઈએ. હજી તો ભૂખ લાગી છે નહીં બોલી? ભૂખ છે એવી લાગી છે બરાબરની. ઓકે સર 2 વાગે ભૂખ તો લાગે છે. હવે નાસ્તો કરીને રાતે પાછી ખીચડી હતી. હા શું બનાવી ખાવાનું? હા તાણ 2 વાગ્યા. તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવ તો બનાવી ફુલાવરનું શાક અને ગવાની રોટલી ગરમા ગરમ શાક. હેડ પીપીએફ કરવા નહીં જાઉં. સંજય કેટલા વાગ્યા જોજે ટાઈમ? સારું ખાવાનું ભૂલી ગયો છું હું. એ નહીં સંજો ખાવાનું ભૂલી ગયો છો હું. ચલો ગાઈસ તો ખાવાનું ખાઈ લઈએ અને આજ તો બનાવીશું શાક. લાવજે હેઠું ડીશ. હા રોજે બનાવ શાક આજે બનાવ શાક. તો ચલો જો આવું શાક બનાવીશું. કોઈનો ખાવાનું મન થાય તો આવી જજો અમારા ઘેર. હવ આપણે ચોવો તો ખાવાનું ના ખૂટો કરી સમજો. પેલા એમ કીધું છે ખાવાનું ખવડાવો તો એનું પુણ્ય તમને મૂકીને જાય. જેનું ખાવાનું ખવડાવીએ ને એનું પુણ્ય આપણા ઈ રહી જાય.
આમ તો ખવડાવો ને એમાં વધુ સારું. આમ તો કોકનો રૂપિયા હાલવાય ના કરતો ખવડાવી દેવા. હા, તે સાચી વાત છે. પૈસા કોક એમ કે ભાઈ 10,000 હાલજો ઓછી ના થઈ ક્યાં ભાઈ મારે એક છે ક્યાં ખાઈ લેજે. હા એટલે એમ જ કરવાનું નહીં સંજ્યા. કોઈક 5,000 10,000 માગે કે તું આયા મારે ઘેર આવજે તો તને મસ્ત ખવડાવી દઉં. અને એ દાડા પનીરનું ને એવું શાક ખવડાવવાનું. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તને ખાવાનું. એ તમારે બે ખાવાનું નહીં ગુડ્ડુ જેન્સી? ગુડ્ડુ 2 મોઢા ભરીને જતી રહી. તો એને 4 મોટો ભરાય બીજો. તો ગાઈસ આજ તો પૂનમના હાથનું શાક ખાઈએ છીએ. ખાલે થોડું એક મીઠું વધારે પડ્યું બાકી કમ્પ્લીટ છે નહીં સંજ્યા? કમ્પ્લીટ છે શાક. હો સ્વાદમાં તો સારું ને બસ. ખાલે કતી આટલું એક વધારે પડ્યું આટલું. તારીફ કરી બોલાય તો રહી. ગાઈસ માં રોતા આવડી ગયું. હવે તમે ચિંતા ના કરતો પાછો. થોડું વાયા નીચે ને પૂનમ હો ગયા ના, હું તો બધું આવીને શીખ્યું. ના રોતા નતું આવતું, મારા પિયરમાં નતું રોતું. તો અહીં શીખે જવું હતું. આજી કે જાય આજી મને લાગે છે જેન્સી આવડા તે અપોજ પચાસ ચોદી ખજે જો જેન્સીમાં મોટી થઈ શીખવાશે રોતા. તો ગાઈસ હું અને સંજયબેન ને જઈએ છે ગાડી મૂકવા માટે. ગાડી અમે મૂકી દઈએ. પૈસા ખૂટ્યા છે તે અમે તો જઈએ છે સંજય બે ગાડી વેચવા. હા, પૈસા ખૂટ્યા? હવ કાલ કોમેન્ટ આવી વાંચી હતી. હા કરોડપતિમાંથી રોડપતિ થતા વાર નહીં લાગે. એવી આવી હતી. કેમ પણ? કોઈ કોમેન્ટ વાળા ભાઈ કે આ જલસા કરો શોપિંગ કરવાનું હજારોની કરોડોની ખરીદી. વાદને રોકા ફરેલા છે એ તો ગાડી વેચવા જઈએ છે. તારે કોઈ કેવું છે અમુક? વેચી આવો કે અને ગાડી વેચવા જઈએ છે. ગાડી વેચીના ઘર હોજ કરાવી દો નહીં. હો ખાઈ જતા રહી. હા, તો ગાઈસ પૂનમને નાવાનું બાકી છે તેમ કે ના વગર નીકળવાનું નહીં. એવું નહીં કહેવાય. એટલે એવું નહીં આપણે એવું કા મરી જાય કે નહીં નાખતા એવું થાય એટલે અરે ગોડમ ગોડો એ આખું સાચી વાત લે આ. હો થાય પણ મોડું થાય છે મારે પછી બસમાં આપવાનું છે હેડતું. બસમાં હેડતું આપવાનું છે ખબર તને? એ તો વજન ધરાવશું તો હું હશે અમદાવાદ ફરતા ફરતા આવશું પૂનમ તો નહીં ના આવી આવું જઈએ બરાબર. જલ્દી જો જલ્દી આવો. માથું ધોવું તો ના ધોયું. મોડું થઈ જાય. ગાડી મૂકીને આવશે ને પોત દાડે આવશે પાછી. આપણે પોતાના હોય રહેવાનું. હા તો ગાઈસ અમે જઈએ છીએ ગાડી મૂકવા માટે ચમચા. અમદાવાદ. થાકી ગયા હવ ચલાઈને થાકી જા મૂકી આવી છે પોત દાડા સુધી લાભી જ નહીં. આરામ જોવો કવા ગાડી થોડો આરામ કરવો પડે ને. હા હેડ જઈએ. તો ગાઈસ અમે સંજય બંને જઈએ છીએ અમદાવાદ. ચાલ સી વળી એ હું બદલવું હશું બરતા બસ માં આપવાનું છે એટલું યાદ રાખજે. એટલે સેન્ટ વેન નાખી દેજે. તમે હા હા સેટરની જરૂર છે. ભાડું લઈ લેજે ભાડું ભાડે નહીં માજી માર જોડે નહીં. તો ગાઈસ જઈએ અમે ગાડી મૂકવા માટે. જો અમદાવાદ વૈષ્ણો દેવી ગોડાન બર્થડે દાડા બસમાં જવાનું. નીચે આવું કરતો. હવે સામાન લેવા આપવું પડશે એકાદ. એટલે હું સામાન ગાડીની અંદરથી કોઈ સામાન વામાન નહીં નીકળે. બહાર એમ જોઈ કોઈ ખાલી કટ કરવી પડશે કે ગાડી અંદર એનો ચંપલની પડે સોફો. એ આખો કામ લઈ તો ચંપા હા. કાગળ ને બધું સેન્ટ ને બધું ચાલ એ નીચે જઈને લેતા જઈએ. લોક ખોલ્યું હવે બધું કાઢી દેજે. તો ગાઈસ હું અને સંજય જઈએ છે ગાડીનો પીપીએફ કરવા માટે. લેમિનેશન પીપીએફ મોબાઈલનો લેમિનેશન વાપરે તો ડોક્યુમેન્ટનો લેમિનેશન આ ગાડીનો લેમિનેશન એક ત્રણ જોવાનું છે ને. અને એ મોબાઈલનો તો 50 રૂપિયામાં થઈ જાય. પણ આ કેટલા બધા થઈશું બીજી એક સેકન્ડમાં ગાડી આવી જાય. ઓટો એ કાઢી નાખ્યો. ઓટો તો રાવો છો ખાલે પોણીમાં મને ઉઠો એટલે ના કહું ઉઠો ચાદર બાદર ઉઠો મેં ઓલજી મને તો શીખવાડીશું. આમાં મેં એવું તો કે અલી એ ગોડી રાધા હે હોય ઊંઘવાનું છે આ જગ્યા ઊંઘવાની છે. આ ધોઈ નાખજે બોડી પલાળી મૂકજે ને અંદર પોણીમાં. હા ટાટીઓ આ પેલું ગુના. એ બધું સામાન છે એ બધું લઈ જજો પાછું હોય મૂકીને ના જતો. તો કઈ સંજય તો અંદર સાફ સફાઈ કરીને બધું કાઢશે. હવે બીજું કોઈ તો કઈ જેન્સી તો અહીંયા સાફ સફાઈ કરવા મોડી છે. આ બધું પાછું લઈ જજો હોય એક વસ્તુ ના પડી રહો. અમે શેઠ અમદાવાદ જવાના છીએ. ખબર હોય નવી હા એ ચોકણ આવ્યું. આયરીન અદાલત થઈ જજો સરગાસણ અદાલત રે ની ચોકડી સીધી સીધા ring road ચડી. વળતા હેડ તું આપવાનું છે. તું હેડે મોટા ભાઈ ગાડી મૂકીને આપવાનું. મૂકવા જોઈએ. વૈષ્ણવ મંદિર ગાડી વેચી મારવાની છે. ઉધમણો શું કરવાનો અહીંયા ઉધમણો? ગાડી વેચી મારવાની છે. આ કવર હોય રાખવાનું હા એ મૂકી દેવાનું ઉપર. એ આ ધ્યાનું કરીને પેલી એ કરી દેવાનું નહીં સંજય પલાળ દેવાનું પછી. મોબાઈલ તો ના કાલ ધોઈ હા કાલે પણ પલાળ દેવાનું. પલાળો બહાર ધોઈ ના હવે ગુડ્ડુ ગાડી વેચી મારવા જઈએ છીએ. આ ડેડી હવે
એમ કઈ કે આ ગાડી જૂની થઈ નવી લાવી જો તાર ડેડીના શોખ જોતું તું કહેતી હતી એવું થયું હું લઈ લે જેથી હું કરજે આખું વાર દે છે વાળવા મોડી હતી આ રોકડી આ તમારો ઇયરફોન તો લઈ જાઓ કે લઈ ચલો ગાઈસ તો અમે સંજય બંને જઈએ ગાડી મૂકવા માટે 3 દિવસે મળશે 5 તારીખ થઈને આજ 6 7 8 હા નહીં ફાવે 3 દાડા હેઠતું જવાનું હેઠતો જો કાલે ખાલી ગુડ્ડુન બર્થડે વખતે જવાનું છે પરમ દિવસે જોઈ જવાનું નહીં તો ગાઈસ અમે જઈએ છીએ ગાડીનો પીપીએફ કરવા માટે આનું જોઈએ અમે એ ગાડીમાં રહેશે કે હા હા એ તો ગાડીમાં રહેશે જોઈએ અમે ગાડીનું પીપીએફ જેવું થાય છે એ જોવા મળશે તમને 2-3 દિવસ પછી ગાડી સ્ટાર્ટ કરતા હું ગીતો વગર સરસ મજાના બોલ્યા ઓટો લઈ જઈશે અને હવે જઈએ રજીત આવા જેવું આવડા કમ્પ્લીટ તો કઈ અમદાવાદ વૈષ્ણોદેવી મંદિર છે ત્યાંની આસપાસ જ છે કંઈક હવે જઈએ ફટાફટ પેલા હું અહીં નોકરી કરતો હું શાય નામ રેલવે ડબ્બો મસ્ત લાગે છે બિલ્ડિંગ પછી 17 જેટલી લગાવી જોઈ હા આર્ય થિયેટર્સ પીવીઆર સિનેમા કમિંગ સૂન નહીં તો ગાઈ તમારે અહીં નોકરી કરતો ભાઈબંધ મળી ગયો તો હવે જઈએ ચલો મળી લીધું હવે ઘરે હવે અમદાવાદમાં ઠીકરાવાળો રોડ છે તો ગાઈ અમે આવી જાય છે વૈષ્ણોદેવી સર્કલ આવી જાય છે તો ગાઈઝ અમે અહીંયા આવી જશે પીપીએફ માટે તો ગાઈઝ આ જગ્યાએ જો અહીંયા એડ્રેસ છે બરાબર ખેંચજે સંજય ખેંચજે તું ખેંચ લે હાથથી હા એ એમના એમ પાછું થઈ જશે જે ચોરસ હતું ને એમના હા, હા. મટીરિયલ એમના એમ જીરો આને કહેવાય સેલ્ફિલ સેલ્ફી ઓટોમેટિક એમ નાઈમત થઈ જાય બરાબર હવે તમે ટીપીએસ ક્વોલિટીનું નાખો ને હા. તો આ વસ્તુ કરી એના સાઈઝમાં આવો ના બરાબર અને ટીપીયુ ક્વોલિટી હંમેશા એના સાઈઝમાં આવી જાય આ 200 માઇક્રોનની વસ્તુ આવે 200 micron. સ્ક્રેચ પડે ને હા, તો તડકે પડી હોય ને ગાડી તો ઓટોમેટિક સેલ્ફિલ થઈ જાય સ્ક્રેચ પર ઓકે ઓકે અને 8 વર્ષ વોરંટી વાળો તો ગાઈઝ અમે જોઈએ પીપીએફ લગાવવાનું છે તો 3 દિવસ લાગશે નહીં કોટિંગ માટે આવે શું આવશે અંદર કોટિંગમાં આ ગાડીમાં ફૂલ પીપીએફ થઈ જશે હા પછી અંડર બોડી કોટિંગ થઈ જશે ગ્લાસ કોટિંગ ટાયર કોટિંગ અને ઇન્ટિરિયર તમારે ડેશબોર્ડ આવે ને એમાં પણ કોટિંગ થઈ જશે ફૂલ પેકેજ વાળું છે આખું 1 લાખ રૂપિયામાં ફૂલ પેકેજ થઈ જશે તમારા આખું તો ગાઈઝ જોઈએ અમે 3 દિવસે મળશે 8 તારીખે 8 તારીખે ખબર પડે છે એવી થાય છે નહીં ચોક્કસ તમે જોશો તમે ખુદ કહેશો આ ગાડી મારી છે એવું તમે કહેશો ખુદ આમાં કોટિંગ થઈ જાય પછી આના ઉપર આખું પીપીએફ લાગે પછી આ ગાડીમાં પ્લાસ્ટિક જે મટીરિયલ આવે ને હા, હા. એમાં ઇન્ટિરિયર કોટિંગ થઈ જાય બરાબર પછી આ ગ્લાસ જેમાં ખબર છે આપણે બર્ડ ડ્રોપિંગ ને બધું થાય છે હા, હા, કબૂતરની અગાર ને બધું પડે છે ઓ, ઓ, ઓ. એ વસ્તુ ના પડે પાણી ના ચોટી રહે એના માટે ગ્લાસ કોટિંગ થઈ જાય બધું જ ટોટલી મીન્સ કે આ પેકેજમાં બધું જ એમાં ઇન્ક્લુડેડ થઈ જાય કવર તો ગાઈઝ જોઈ લો ગાડી આ છે તો પછી થોડા દિવસ પછી જોવા મળશે આવું નહીં જોવા મળે ઘેર ગેરહાજરીમાં ગાડી પર કોક ચડી ગયું તો સ્ક્રેચ પડે છે કાકા બધા હા સ્ક્રેચ પેલી બાજુ પાડ્યા છે કેમેરામાં દેખાતા નહીં પણ રિયલમાં દેખાય છે માઇનર કેસ સ્ક્રેચ છે તો ગાઈઝ અમે આ જગ્યાએ ગાડી મૂકીને જઈએ છીએ ગાડીને કહી દે ટાટા બાય બાય ગાડી મૂકવાનું મન થાય છે ના ગાડી દુકાન બંધ નહીં થતી આવા વાયને વેચી મારી ટાટા બાય બાય ફિસ્કેર રોવું ખાશું એ ખબર નહીં પડતી નહીં તો ગાઈઝ 3 દિવસ માટે મૂકી છે 15 દિવસ નહીં 3 દિવસ તો રોકાવું પડશે તો ગાઈઝ આ જગ્યાએ મૂકી છે જો મોટરસ મને નામ લેતો જ નહીં આવડતું મોટરસ ડિટેલિંગ કમ્પ્લીટ કરી દેજો બરાબર અમે જઈએ અમે એવું નહીં પડે એ વસ્તુ ચલો તો આપણી જ ગાડીમાં આપણે પેસેન્જર બની જઈએ આજ તો ગાઈઝ આજ તો અમે રોજ ગાડીમાં ફરતા આજ તો રિક્ષામાં બેસવું પડશે આવો ટ્રેનમાં જશે હવે હા હેઠતા જશે સંજય કેવું ફાવે છે કે બેસતા તો ગાઈઝ અમે સંજય બેસો આ રિક્ષામાં બેસી નાખશો ઘણા સમય પછી બેહ્યા નહીં જેને નહીં મોટા થયા હોય બેહવામાં શું હતું એટલે આ જશે કુવા એટલે આ વેટકોસ તો જો ચેવડો મોટો થઈ ગયું છે તાણ અહીંયા તો પેલું એનો તો સાદો રોડ હતો ખાડા ખબોચે હતા રિક્ષામાં જવું હોય રિક્ષામાં 20-20 રૂપિયા લેશે બસમાં 10-10 લેશે બ્લોગ બહુ જ સરસ લાગે છે થેન્ક યુ ક્યાં છે ફોન એ બધા ઘેર જ છે હા હા બસ
હા હા તો ગાઈઝ અહીંયા તો બસ સ્ટેન્ડ ઊભા છે અમે ચાંદના વેઇટ કરીએ છીએ તો ગાઈઝ ચલો ગાડીમાં બેસી જઈએ અમે હરખું પડું ના તો ગાઈઝ અમારે તો સેટ ત્યાં ઉતરવાનું હતું ને આટલો બધો લાવ્યું હા પેલા નવા નવી ચાલુ કરી કમાતા નતા કેટલા આમ કમાઈ લીધું એટલે પાછું ઘેર આવી ગયા આજ તો ગાડી મૂકીને આવ્યા છીએ ને હેડીને આવ્યા છીએ બહુ આ તો બહુ બધું હેડીને આવ્યા ગુડ્ડુ છો જઈ ગાડી મૂકીને આવ્યા હવ હા તાણ કેમ આવીએ હા 8 તારીખે હોજુ મળશે નહીં સંજ્યા હા 1 લાખ રૂપિયા 1 લાખમાં 1 લાખ કે પૈસા નહીં ફર્નિચર 4 થી 5 લાખ રૂપિયા લાગશે પણ એ ક્યાં કરાવશે નહીં સંજ્યા તમારે તો આવતી ખર્ચા હેડે જશે ચાલુ કરી દેવાનું તો ગાઈઝ હવે કાલે બધા શિખામણ આપશે કે ભાઈ એનાથી ફર્નિચર કરાવ પણ ગાઈઝ ગાડી 18 લાખની લીધી આ ઘર 25 લાખનું છે તો આનો ફર્નિચરના 4 લાખ ખર્ચો છે તો એ 18 લાખની છે તો 1 લાખ તો ખર્ચો આવે કે તો ગાઈઝ ઘેર આવી ગયા છે અમુક જોઈએ ખાવાનું શું બને છે આજે તો શાક ખીચડી રોટલી નહીં ભાભી તો જો છોકરો તાણ આ એક ગ્લાસ મારા ને થોડા છે ને મૂકી દે ગ્લાસ ફૂટી જશે કાઢી દઈ ઈ વાર મારા કાચ નહીં ફૂટી જાય નહીં હોવો રમો અંદર ગુડ્ડુ જેન્સી તો ગાઈઝ ગુડ્ડુ જેન્સી ના આવાજ રમવા આવ્યા હા હું કે શાકમાં વંગાર આખું ડબલું તો પાણી ખું વંગારમાં તો ગાઈઝ ખીચડી બનશે તો ગાઈઝ આ બાદ જમવાનું બને છે બટાકાનું શાક અને આ બાદ અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે બાજુના ફતેપુરામાં આકાશભાઈ એમના પપ્પા અને અમારા પપ્પા કંઈક ભાઈ બનાતા પહેલા તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે તૈયાર અને એ ક્યાં ખા રહા હે અકેલા અકેલા તાર બાકી ખાઈ લીધું કે બાજુમાંથી આવ્યું છે ભાજી પાવ પડોશી ધર્મની ભાવ છું સારી રીતે એ તો જેવો માણસો હા એવો હોમાવાળો વ્યક્તિ હોય તો કઈ ચલો ફટાફટ ખાઈએ તાણું અરે એ ખાઈએ ઓનું ભાજી પાવ મારે થોડું જ ખાવું છે તમે રોજ એટલું જ કહો થોડું ખાઓ તપેલો ખાલી કરો ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણું ભૂખ લાગે ત્યારે જ ખો પેટિંગ છે કે આમાં ખાવું છે ત્યારે જ ખો આ તો 12 વાગે ખાઈ લો 5 પડી ખાઈ લો એમના પેટ વધે છે પેટમાં ઘટતું જ નહીં પછી મારે બધી ઓવર સાઇઝની ટી શર્ટો પહેરવી પડશે એવું લાગે છે બાચ્ચાની જેમ તો ગાઈસ ખાવાનું ખાઈ અમે થોડો આરામ કરીએ ગુડ નાઇટ આ તો થાર નહીં ગાડી વગર ફાવસ તો કોનું લાગે હા નહીં એવું લાગે છે કરતી હશે ગાડી ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી તો સંજય તો હેડે હેડવા ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ બોડી ગુડ નાઇટ જય માતાજી આ તો ગુડ્ડુ તો સ્ટડી કરવા બે હિસાસ તો હા કયો તમે નહીં આવતા હા કાલે બર્થડે નો પણ દાદા દાદી નહીં તો મજા નહીં આવે તો ગાઈસ કાલ તો ગુડ્ડુનો બર્થડે છે તો ગુડ્ડુ એડવાન્સમાં હેપી બર્થડે દાદા દાદી કાકા ને એક નાની ચકલી કેક લાવી ગુડ્ડુ ખાલી ખવડાવી દેવો હા વેલા તૈયાર થઈ જજે અને હેપી બર્થડે એડવાન્સ માં